અંકલેશ્વરના ભરણ ગામ ખાતે પરિવાર બહાર સૂતા રહ્યા અને તસ્કરો 17.56 લાખની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ માત્ર કબાટ ખોલી રોકડ અને સોના ચાંદીના દાગીના કાઢી લઈ ગયા હતા। રાત્રિના થયેલ ચોરીની જાણ પરિવારના સવારે 8 કલાક બાદ સફાઈ કરતી વેળાએ થઈ હતી। ચોરી કોઈ જાણભીતુ દ્વારા જ કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે। પાનોલી પોલીસ દ્વારા ગુનો નોંધી FSL ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર તાલુકાના છેવાડે સુરત જિલ્લાની હદને અડીને આવેલ ભરણ ગામમાં ગત રાત્રિના તસ્કરોએ લાખોનો ખેલ પાડ્યો હતો। ગામના સુથાર ફળિયામાં રહેતા ભારતીબેન પટેલ રાત્રિના ગરમીને લઈ પરિવાર સાથે ઘરના બહાર ઓટલા પર ખાટલો નાખી સૂઈ ગયા હતા। તે દરમિયાન રાત્રિના 12 થી સવારે 6 વાગ્યા દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘર આગળ જ્યાં તેઓ સૂતા હતા તે પાસે ઘરના દરવાજાના મિજાગરા ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી તિજોરી ખોલી અંદર રહેલા સોના ચાંદીના દાગીના કિંમત ₹15,94,477 અને રોકડા ₹1,62,000 મળી 17,56,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મારા બનાવી ભાવેશભાઈ જીણાભાઈ પટેલ એમના ઘરે ગત રાત્રે ચોરી થઈ છે। 12 થી 15 કિલો જેટલું ઘરનું સોનું ચોરાયું છે, સાથે 1.25 લાખ જેટલી રોકડ રકમની પણ ચોરી થઈ છે। પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેઓ બહાર સૂતા હતા અને આગળના દરવાજેથી જ કોઈ પ્રવેશીને આ ચોરી કરીને સામાન વેરવિખેર કરેલો ઘરમાં જોવા મળે છે। ઘરેણાની ચોરી થઈ છે। ફરી પાછા બોક્સ અને કબાટને લોક કરીને એ રીતે જેમ હતું એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે। સવારે ઉઠીને જ્યારે ઘરની સાફ સફાઈ કરતી હતી બેન, ત્યારે એમને આ ખાલી ઘરેણાના બોક્સ જોવા મળ્યા અને તપાસ કરતાં ખબર પડી કે ઘરેણા ઘરમાંથી ગાયબ થયા છે। ત્યારબાદ કબાટના લોકરમાં તપાસ કરતાં રોકડ રકમની પણ ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ છે અને તે અંગે તેઓએ આજે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તસ્કરોએ એ પ્રમાણે સામાન વેરવિખેર કર્યા વગર ચોરી કરી હતી કે પરિવારને સવારે ઉઠ્યા બાદ પણ ચોરીની ખબર ના પડી હતી। સવારે 8 વાગ્યા બાદ વિવિધ રૂમમાં સફાઈ કરતી વેળા દાગીનાનું બોક્સ કબાટ નીચેથી મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। એ પહેલાં પરિવારના સભ્યોએ 2 થી 3 વાર તિજોરી ખોલી હોવા છતાં તેને જરા સુદ્ધા પણ ચોરી થઈ હોવાનો અહેસાસ થયો ન હતો। સવારે સફાઈ વેળા ચોરીની ખબર પડતા જ તેઓ ડઘાઈ ગયા હતા અને તમામ તિજોરી ચેક કરતા તસ્કરો લાખો રૂપિયાનો ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું। તિજોરીમાં પરિવાર ઉપરાંત ભારતીબેનના સાસુ અને જેઠાણીના પણ સોનાના દાગીના સાથે હોય તસ્કરો લઈ ગયા હતા। આ અંગે ભારતીબેન અને પરિવાર દ્વારા પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી તપાસ હાથ ધરી હતી। પોલીસે FSL ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી ચોરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી। જે પ્રમાણે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે। તે જોતા પોલીસમાં ચોરીમાં કોઈ જાણભીતુની સંડોવણી હોવાની શક્યતા સાથે તપાસ કરી રહી છે। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर।